યાત્રાધામ અંબાજી મંદિરમાં ઉજવતા હોળીના તહેવારોનું વિશેષ મહત્વ છે. હોળીના પર્વ પર ભક્તો દૂર દૂરથી માતાના દર્શને આવે છે. આ વર્ષે ફાગણ સુદ પૂનમ 2 ભાગમાં વહેંચાયેલી હોવાથી ભક્તોમાં ઘણી મૂંઝવણ છે. ગુજરાતમાં લાંચિયા લોકો સામે એસીબી દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચની સુકલતીત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિત 3 લોકો ₹8,000ની લાંચ લેતા ઝડપાયા હતા. અનેક શહેરોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સ્કૂલ બોર્ડે ઉનાળુ વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કર્યો છે, જેથી કરીને બાળકોને શાળાએ આવવા જવા સમયમાં લૂ લાગવાની સમસ્યા ન થાય. લાર્જ કેપ કંપની સીજી પાવરે તાજેતરમાં કરેલી ઘોષણા અનુસાર તેને વંદે ભારત માટે રેલવે પ્રોડક્ટ્સની સપ્લાય કરવાનો ₹450 કરોડનો ઓર્ડર મળ્યો છે. યુઝ કેસની ગેરહાજરીમાં અને તેના ધીમા મુદ્રીકરણને કારણે દેશમાં 6G સેવાઓ લોન્ચ કરવાનો ટાર્ગેટ સમય 2030 કરતાં વધુ વિલંબ થઈ શકે છે. વિશ્વ બજારોમાં જ્યારે વેપાર યુદ્ધ છેડાઈ ગયું છે, ત્યારે વેપાર જોખમોની વચ્ચે નિકાસકારોને રાહત આપવામાં ભારતની વિચારણા છે. દરેક દેશો પોતાના હિતોની રક્ષા કરવા માટે મથી રહ્યા છે. ભારતમાં પૂર્ણ ગરીબી હવે લગભગ ખતમ થઈ ગઈ છે. નીતિ આયોગ તરફથી આ વાત કહેવામાં આવી છે. વર્લ્ડ બેંકના નિયમ અનુસાર માપવામાં આવેલી પૂર્ણ ગરીબી ભારતમાં લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ભારતમાં કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે એલન મસ્કની સ્ટારલિંકે ભારતીય ટેલિકોમ જાયન્ટ એરટેલ સાથે ભાગીદારી કરી છે, જેના હેઠળ સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કેનેડા માટે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી 25% વધારીને 50% કરવાની જાહેરાત કરી હતી. માર્ચે શેરબજારમાં ટ્રેન્ડિંગ ઘટાડા સાથે શરૂ થયું હતું. સેન્સેક્સ 87 પોઈન્ટ ઘટીને 74,010 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. નિફ્ટી 22 પોઈન્ટ ઘટીને 22,466 પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.